એપ્રિલ મહિનાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે 1 મે 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા સુધી જોવા મળશે। મુખ્ય ફેરફારોમાં એલપીજી સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઈન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે। આવો જાણીએ એવા 5 મોટા ફેરફારો વિશે જે આગામી મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે। પહેલું, એલપીજી સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર। દર મહિનાની 1લી તારીખની જેમ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે। એપ્રિલમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 મેના રોજ તેમાં સુધારો જોવા મળી શકે છે। આ ઉપરાંત કંપનીઓ સિલિન્ડર બુકિંગમાં ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવાનું વિચારી રહી છે। બીજું, એટીએફ અને સીએનજી પીએનજીના દરોમાં સુધારો। 1 મેથી વિમાન ઇંધણ એટલે કે એટીએફના નવા ભાવ જાહેર થશે। એપ્રિલની શરૂઆતમાં ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે તેમાં નવો સુધારો આવી શકે છે। એટીએફની સાથે જ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે। ત્રીજું, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો બદલાવ। એસબીઆઈ કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીમાં ફેરફાર કરવામાં આવે છે। 1 મેથી લેટ પેમેન્ટ ચાર્જ ₹100થી ₹500 સુધી કરી દેવાશે અને બીપીસીએલ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર 499ની એન્યુઅલ ફી માફી માટેની વાર્ષિક ખર્ચ મર્યાદા 50,000થી વધારીને ₹1 લાખ કરવામાં આવી છે। ચોથું, ઓનલાઈન ગેમિંગ માટે નવા કાયદા। ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે સરકાર ઓજીએઆઈનું ગઠન કરી રહી છે। નવા નિયમો હેઠળ ગેમ્સને હવે મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સ એમ 3 ભાગમાં વહેંચવામાં આવશે। પૈસા સાથે સંકળાયેલી ગેમ્સ માટે પ્લેટફોર્મને રજિસ્ટ્રેશન ફરજિયાત અને યુઝર્સના નાણાકીય વ્યવહારો પર કડક નજર રાખવામાં આવશે। પાંચમું અને છેલ્લું, ઈ-કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તક। 1 મે સુધી જો તમારું ઈ-કેવાયસી અપડેટ નહીં હોય તો બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવી શકે છે। ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે બેંક શાખા, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક પોતાની વિગતો અપડેટ કરાવી લેવી જરૂરી છે।